સુરેન્દ્રનગરમાં લોકમેળાની ટેન્ડર પ્રક્રિયા પહેલા વિવાદ સર્જાયો છે। મૂળ સ્થળે મેળાનું આયોજન સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં ખસેડવાની ચર્ચા સામે હાલ સતત વિરોધ નોંધાઈ રહ્યો છે। સિનિયર સિટીઝન ક્રિકેટ એન્ડ સોશિયલ ક્લબે સુરેન્દ્રનગર કલેક્ટરને રજૂઆત કરી છે કે મેળો મેદાનમાં જ યોજવામાં આવે। કોલેજના ગ્રાઉન્ડમાં એનસીસી કેડેટ્સની તાલીમ ચાલે છે અને વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગમાં લે છે અને જેના કારણે તેમનું ભવિષ્ય બગડશે। સિનિયર સિટીઝનો યોગ અને રનિંગ માટે આ ગ્રાઉન્ડનો ઉપયોગ કરે છે, જેના કારણે તેના પર પણ અસર પડી શકે છે। આ તમામ મુદ્દાને લઈ આજે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં નાગરિકો એકત્રિત થઈ અને મેળાનું સ્થળ યથાવત રાખવા માટે માંગ કરી હતી। જે આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ રહ્યું એની ઉપર વર્ષોથી અમારા સિનિયર સિટીઝન એટલે કે 60 વર્ષથી ઉપરના બધા જ ક્રિકેટ રમી રહ્યા છે। એવી જ રીતે સવારના ભાગમાં યુવાનો પણ રમી રહ્યા છે અને ત્યાર બીજી વસ્તુ કે ખાસ કરીને બહેનો તથા પુરુષો બંને ઇવનિંગ વોક અને મોર્નિંગ વોક કરતા હોય છે। તો એની માટે ખૂબ જ સરળ જગ્યા છે અને માત્ર સુરેન્દ્રનગરમાં એક જ એવી જગ્યા છે જ્યાં આ વસ્તુ થઈ શકતી હોય છે અને ખાસ કરીને ત્યાં આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ છે। જો અહીંયા આવનારા દિવસોમાં મેળાનું આયોજન થશે તો કોલેજોના જો યુવાનો છે એની ઉપર એટલે કે વિદ્યાર્થીઓ ઉપર ખૂબ જ એનો ખરાબ પ્રભાવ પડશે।